નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં આપણે આગળના લેક્ચરમાં હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા હતા. હવે આજે આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવાના છે. તો આ હિસાબો લખવાથી આપણને ફાયદાઓ શું થાય છે એ અંગે આજે આપણે જોવાના છીએ. તો હિસાબી પદ્ધતિના હેતુઓ એ માટે તમારે પહેલા સમજવા પડે. તો તમે આગળનો લેક્ચરનો વિડિયો જોશો તો જો તમને હિસાબી પદ્ધતિના હેતુઓનો કન્સેપ્ટ એ ક્લિયર હશે તો આ હિસાબી પદ્ધતિના ફાયદાઓ તમને ઓટોમેટિક સમજાઈ જશે. તો આજે આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ. તો હિસાબી પદ્ધતિના ફાયદાઓ ટોટલ 10 મુદ્દા આપેલા છે. એમાં પહેલું છે કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. ઉપલબ્ધ એટલે અવેલેબલ. આપણે જ્યારે આ હિસાબોની અંગેની માહિતી મેળવવી હોય ત્યારે આપણે આ હિસાબી માહિતી આપણને ચોક્કસ મળી શકે કે આપણે આગળના વર્ષોમાં શું નફો થયો હતો, શું ખોટ થયો હતો, કેટલી ખરીદી, કેટલી વેચાણ, આ અંગેની આપણે માહિતી જો આપણે જોતી હોય તો એ આપણને ગમે ત્યારે મળી શકે. ક્યારે મળે? જો આપણે આ હિસાબોની પ્રોપર નોંધ કરી હોય તો. એટલે કે આ હિસાબી વ્યવહારો આપણે લખ્યા હોય તો આપણને માહિતી મળશે. જો હિસાબો ન લખ્યા હોય તો આપણને કેવી રીતના માહિતી મળશે? સૌથી એડવાન્ટેજ મોટો કોઈ હોય તો આપણને ચોક્કસ આપણા ધંધા અંગેની માહિતી એ અવેલેબલ રહી શકે. તો પહેલો મુદ્દો થયો હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા. નંબર 2, નફાકારકતા જાણવા અંગેના હેતુથી હિસાબો લખવામાં આવે છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે નફો કેવી રીતના મળે? તો કે નફો એ બીજું કાંઈ નહીં પરંતુ આવક અને જાવક એટલે કે ખર્ચા, આ બંને વચ્ચેનો તફાવત કાઢવામાં આવે તો જે વધારાની રકમ હોય એને નફો કહેવામાં આવે અને જો ઓછી રકમ આવે તો આપણને એને ખોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધંધાની નફાકારકતા કેવી રીતના મેળવી શકાય? તો કે અગાઉના વર્ષોમાં આપણે ધંધાની નફાકારકતા એટલે કે ધંધાનો નફો 2 લાખ રૂપિયા હતો. તો 2 લાખ રૂપિયાની આપણને જે કંઈ પણ માહિતી મળી આપણા ધંધા અંગેની, નફા અંગેની, તો એ આપણને મળશે અને એના ઉપરથી આપણે ડિસિઝન પણ લઈ શકશું કે જો ભૂતકાળમાં આપણને ઓછો નફો થયો છે તો હવેને આપણે વધારવા માટે શું કરવું? એટલે કે ધંધાની નફાકારકતા વધારવા અને જાણવાના હેતુથી આ હિસાબો લખવામાં આવતા હોય છે. નંબર 2 એડવાન્ટેજ છે કે નફાકારકતા જાણવા અંગેના હેતુથી હિસાબો લખવામાં આવે છે. નંબર 3, આર્થિક સ્થિતિ જાણવા એટલે કે તમારી જે ધંધાકીય પેઢી છે એ કેટલી આર્થિક સદ્ધર છે એ જાણવા અંગેના હેતુથી આપણે હિસાબો લખતા હોઈએ છીએ. તો આર્થિક પરિસ્થિતિ આપણને કેવી રીતના મળે? આપણા મનમાં સહેજે પ્રશ્ન ઊભો થાય. તો આર્થિક પરિસ્થિતિમાં આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે તમારા ધંધામાં મિલકત અને લેણા નું પ્રમાણ વધુ હોય કેના કરતા? તો કે તમારા ધંધાનું દેવું છે એના કરતા. એટલે કે તમારા ધંધામાં દેવાનું પ્રમાણ એ ઓછું છે તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી ગણવામાં આવે છે. મિલકત અને લેણાનું પ્રમાણ જો તમારા દેવા કરતા એટલે કે જેને આપણે રૂપિયા દેવાના છે એના કરતા આપણે મિલકત અને જે રૂપિયા લેવાના છે એનું પ્રમાણ જો વધુ હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ એ મજબૂત ગણાય. કેવી રીતે? તો કે માની લો કે આપણે ધંધાની મિલકત છે ટોટલ 10 લાખ રૂપિયા અને આપણે
આપણા લેણા છે એ 5 લાખ રૂપિયા છે, તો ટોટલ આપણા મિલકત અને લેણા એ 15 લાખ રૂપિયા થયા. એની સામે તમારું દેવાના છે એ 5 લાખ રૂપિયા તમારે દેવાના છે. તો રકમ વધી કે નહીં? 10 લાખ રૂપિયા આપણી પાસે વધ્યા તો આપણા ધંધાની પરિસ્થિતિ સારી ગણાય. પરંતુ હવે જો આમાં આપણે 15 લાખ રૂપિયા આપણી મિલકત અને લેણા છે, એની સામે અહીંયા આપણે 25 લાખ રૂપિયા કરી નાખીએ તો દેવાનું પ્રમાણ વધી ગયું. એટલે કે તમારી મિલકત અને લેણા નું પ્રમાણ ઓછું હોય. કોના કરતા? તો કે તમારા દેવું છે એના કરતા. એટલે કે તમારા દેવાનું પ્રમાણ વધારે હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી ગણવામાં આવે છે. આ જ એક્ઝામ્પલમાં આપણે જોયું કે આપણે 25 લાખ રૂપિયા દેવા થઈ જાય તો આપણે વધારાના 10 લાખ એ આપણે ઘટશે. તો ઘટતી રકમ એ આપણે ઘરેથી જ આપવી પડશે. આપણે ધંધો કરીએ છીએ છતાં પણ આપણે આપણા ઘરના રૂપિયા એ નાખવા પડે. તો તમારા જે આર્થિક પરિસ્થિતિ છે તેના આધારે નક્કી થાય. તો કે જો તમે હિસાબોની પ્રોપર નોંધ કરવામાં આવે તો તમારા ધંધાની તમને આર્થિક પરિસ્થિતિ ખબર પડે. ધંધાની આર્થિક પરિસ્થિતિ બે રીતના ખબર પડે એ આપણે જોયું. તો નંબર 3 ક્લિયર છે, આર્થિક સ્થિતિ જાણો. હવે નંબર 4 કરવેરાનું આયોજન. ખાસ મહત્વનો પોઈન્ટ, કરવેરાનું આયોજન કેવી રીતે કરવું? તો કે એના માટે કરવેરાનું આયોજન કરવા માટે આપણે ઇન્કમ ટેક્સ છે, આપણે બધા ટેક્સ ભરતા હોઈએ છીએ. એવી જ રીતના આ ધંધાદારી પેઢી હોય એને પણ ટેક્સ ભરવાનો આવતો હોય છે. તો જો આપણે હિસાબો લખ્યા હોય તો આપણને ચોક્કસ ખબર પડે કે આપણા ધંધાનો નફો શું છે. આ ટેક્સ છે એ આપણા ધંધાના નફા ઉપર ગણવામાં આવે છે. તો આપણે જો વ્યવહાર નોંધ્યા હોય તો આપણને ખબર પડે કે આપણા ધંધાનો નફો 2 લાખ રૂપિયા છે કે 5 લાખ રૂપિયા છે કે 10 લાખ રૂપિયા, વોટેવર જે કંઈ પણ હોય, તો આપણને ખબર પડશે કે આપણા ધંધાનો નફો એ કેટલો છે. હવે જો આપણે હિસાબો જ ન લખીએ તો કેવડી મોટી ભૂલ થઈ શકે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. તો માની લો કે તમે તમારા ધંધાનો નફો છે એ 25 લાખ રૂપિયા છે. તો 25 લાખ રૂપિયા ઉપર તમે 2 લાખ રૂપિયા એ ટેક્સ ભરી દીધો. કે તમે માલ વેચો તો એ 50 લાખ રૂપિયા. તો કે 50 લાખ રૂપિયાનો આપણે માલ વેચો ત્યારે આપણા ધંધાનો નફો 25 લાખ રૂપિયા થયો. એમાંથી આપણે 2 લાખ ટેક્સ ભરી દીધો. પરંતુ વાસ્તવિક રીતે તમે જોવા જાવ તો એમાંથી ખર્ચાઓ અને આ માલ વેચો તો એને પેકિંગ કરવાનું, એનું વાહન ભાડું, આ બધું તમે જો જોવા જાવ તો તમને એક્ચ્યુઅલમાં ખબર પડશે કે તમારા ધંધાનો નફો છે ખરેખર 20 લાખ રૂપિયા થાય છે. તો તમે જો હિસાબ નથી લખ્યો તો તમે ડાયરેક્ટ 25 લાખ રૂપિયા ઉપર અને 2 લાખ નો ટેક્સ ભરી દીધો. આ બધી માહિતી જે કાંઈ પણ છે એ આપણને કેના ઉપરથી ખબર પડે? તો જો આપણે હિસાબો લખીએ તો આપણે કરવેરા અંગેનું આયોજન કરી શકીએ. એટલે નંબર 4 હિસાબી પદ્ધતિના ફાયદાઓમાં તો કે કરવેરાનું આયોજન કરવાના હેતુથી આપણે હિસાબો લખતા હોય છે. નંબર 5 ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? તો કે કોઈ પણ હેતુસર માની લો કે આપણે ધંધો કરીએ છીએ ને આપણે કોઈને વેચવાનો છે, એટલે કે આપણી પરિસ્થિતિ એવી થાય કે આપણે ધંધો વેચવો પડશે. તો જે સામેવાળો ધંધો ખરીદનાર છે એ એમનો તો કાંઈ આપણો ધંધો નહીં ખરીદી લે. જોશે હું તો કે
નફાકારકતા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ આ બે વસ્તુ એ ધંધો ખરીદનાર જોશે. જો તમારા ધંધાની નફાકારકતા વધારે અને આર્થિક પરિસ્થિતિ પણ જો સારી હશે તો તમને તો સામેવાળાને ખબર પડશે કે નહીં આ ધંધો ખરીદવા જેવો છે ખરો. તો ત્યારે માની લો કે ભાઈ જે ધંધો આપણો ખરીદનાર છે એ એમ કહે કે મને તમે તમારા ધંધાનો હિસાબ દેખાડો તો મને ખબર પડે. તમે 5 લાખ રૂપિયાનો તમારો નફો તો કીધો પણ એ હું કેમ માની લો? તો ત્યારે તમે આ જે હિસાબો છે એ તમે રજૂ કરો તો સામેવાળાના મનમાં ખબર પડે કે નહીં ખરેખર ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ સારી છે અને ધંધાની નફાકારકતા પણ વધારે છે. એના ઉપરથી આપણા હિસાબી પદ્ધતિનો 5મો મુદ્દો ક્લિયર થાય કે ધંધાનું મૂલ્યાંકન કેવી રીતના કર્યું. તો કે આ જે કંઈ પણ આપણે નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિ ધંધો ખરીદનારે જે કંઈ પણ આપણા ધંધાને ચેક કર્યો નફો જાણવા અંગેના હેતુથી આપણા હિસાબો ચેક કરવામાં આવ્યા એ ધંધાનું શું થયું? તો કે ધંધાનું મૂલ્યાંકન ખાસ યાદ રાખજો. જ્યારે ધંધો વેચવાનો હોય ત્યારે ધંધાનું મૂલ્યાંકન સામાવાળા પક્ષકાર તરફથી કરવામાં આવતું હોય છે. એટલે નંબર 5 એડવાન્ટેજ ઓફ એકાઉન્ટિંગ નો તો શું છે? તો કે ધંધાનું મૂલ્યાંકન. નંબર 6 નિર્ણય ઘટક કેવી રીતના કરવામાં આવે છે? તો કે નિર્ણયો એ આપણી ધંધામાં એ લેણદારો, રોકાણકારો અને શેર હોલ્ડરો અંગે ચોક્કસ માહિતી જો આપણે હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે. માની લો કે કોઈ કંપની છે તો એ કંપની એ દર વર્ષે જે મીટિંગ થાય એ મીટિંગમાં આ હિસાબો રજૂ કરતા હોય છે. તો આ હિસાબો રજૂ કરે એના ઉપરથી આ જે રોકાણકારો, લેણદારો એટલે કે જેમણે કંપનીને ઉધારમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વેચાણ કર્યું છે ઉધારમાં એ કંપની માટે લેણદારો કરે. અને શેર હોલ્ડરોમાં જેમને શેર માર્કેટમાં ખબર પડશે એને વધારે ક્લિયર થશે કે શેર હોલ્ડર એટલે શું? તો કે જેને કંપનીના શેર પરચેસ કર્યા હોય એને શેર હોલ્ડર કહેવામાં આવે છે. તો શેર હોલ્ડરો છે, રોકાણકારો છે, લેણદારો છે એ જો હિસાબો તપાસશે તો એમને ખબર પડશે કે હવે આપણે આગળ ભવિષ્યમાં આ કંપની સાથે જોડાઈને રહેવું કે નહીં. તો આ હિસાબો જો આપણે લખ્યા હોય તો આપણને ચોક્કસ માહિતી એ લેણદારો, રોકાણકારો અને શેર હોલ્ડરોને મળતી હોય છે. હવે માની લો કે તમારો ધંધો ખોટ કરે છે તો આ શેર હોલ્ડરો છે એ જે તમારી કંપનીમાં શેર લીધા હોય એ વેચી અને બીજામાં પોતે લઈ લે છે. તો આ અંગે નિર્ણય લીધો તેના આધારે તો કે આપણે હિસાબો બતાવ્યા એના આધારે લેણદારોને ખબર પડશે કે હવે આપણે કંપની ખોટ કરે છે તો હવે આપણે આગળ એમની સાથે ઉધારમાં વ્યવહાર ન કરવો જોઈએ. તો આ લેણદારો પર નિર્ણય કરશે તો કે હા, રોકાણકારો એટલે ઇન્વેસ્ટરો જે કંપનીમાં રૂપિયા રોકતા હોય એમને પણ ખબર પડશે કે હવે આપણે આગળ કંપની સાથે વ્યવહારો ચાલુ રાખવા અહીંયા જ બંધ કરી દેવા. ક્યારે થાય તો કે જો આપણે એને હિસાબો દેખાડીએ તો હિસાબો જ આપણે ન લખ્યા હોય તો આ બધા જે પક્ષકારો છે એને ખબર જ નહીં પડે કે હવે આપણે આગળ કન્ટિન્યુ કરવું કે નહીં. તો આના આધારે આપણને ખબર પડે. નંબર 6 નિર્ણય ઘટક એ ફાયદો થાય છે આપણે જો
હિસાબો દેખાડીએ તો સામેવાળા પક્ષકારને. નંબર 7 પુરાવા તરીકે. તો આ પુરાવા તરીકે આપણે કેવી રીતના ફાયદો થાય? તો કે માની લો કે કોઈ ભાગીદારી પેઢી છે. આ ભાગીદારી પેઢીમાં x અને y એ બે પાર્ટનર છે. ભાગીદારી પેઢી એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ જે પોતે ભેગા મળી અને પોતાનો નફો કરે છે એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળી અને ધંધો જે કરતા હોય એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. જેને ઇંગ્લિશમાં પાર્ટનરશિપ કહેવામાં આવે છે. તો માની લો કે આ જ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે પુરાવા તરીકે આપણે કેવી રીતના રજૂ કરી શકીએ. તો કે x અને y આ બે પાર્ટનર છે. એમાં જે x છે એ સેલ્સ અને માર્કેટિંગ નું કામ કરે છે અને y છે એ હિસાબો રાખવાનું કામ કરે છે. તો માની લો કે x ને કોઈ પણ પ્રશ્ન થાય હિસાબોના આધારે કે આપણા જો હિસાબો તપાસ કરશે y અને હિસાબો દેખાડશે તો એમાં નફો જે છે 15 લાખ રૂપિયા y એ બતાવ્યો. પણ જો આ x છે એ માર્કેટમાં સેલ કરતો હોય તો એને ખબર પડે કે મેં આ વખતે એટલું વેચાણ કર્યું તો ખરેખર નફો છે કે 20 લાખ રૂપિયા આવો જોઈએ. આ મગજમાં એના પ્રશ્ન હાલે છે. તો y જે છે એમને હિસાબો બતાડશે. જો હિસાબો બતાડશે તો એને ખબર પડશે કે આ વખતે આજે 15 લાખ રૂપિયાનો આપણે નફો કેવી રીતના થયો. તો કે આ વખતે આપણે સામે 5 લાખ રૂપિયાની મશીનરી ખરીદી અથવા તો કોઈ પણ ખર્ચા કર્યા. મશીનરીનું તો આપણે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે જોયું છે. અથવા તો કોઈ પણ 5 લાખ રૂપિયા જે કંઈ પણ આપણે ખર્ચો થાય તો એ જે x છે એ જોશે તો ખબર પડશે કે નહીં ખરેખર હિસાબો સાચા છે. તો જો હિસાબો લખ્યા હોય તો આપણે એને પુરાવા તરીકે રજૂ કરી શકીએ. જો હિસાબો ન લખીએ તો આપણા અંદર પાર્ટનરમાં પણ મનભેદ ઊભા થતા હોય છે. તો આ આપણે જે હિસાબો દેખાડ્યા એના ઉપરથી એની વિશ્વસનીયતા જળવાતી હોય છે. એટલે કે આપણે જે કંઈ પણ હિસાબો લખીએ છીએ એ ધંધા માટે વિશ્વસનીયતા ક્રિએટ કરે છે. એટલે નંબર 7 મહત્વનો કોઈ મુદ્દો હોય તો એ છે આપણે હિસાબો લખીએ પુરાવા તરીકે રજૂ કરી શકીએ એ એક આપણો એડવાન્ટેજ છે. નંબર 8 ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળની કામગીરી સાથે કેવી રીતે તુલના? તો કે આપણે જે કંઈ પણ હિસાબો લખીએ છીએ એ ભૂતકાળમાં પણ આપણે લખેલા હશે તો આપણને અત્યારે વર્તમાનમાં ચોક્કસ ખબર પડશે કે હવે આપણે આપણો નફો વધારવા શું કરવું એ અંગેનું ચોક્કસ આયોજન કરી શકશે. ક્યારે? તો કે જો હિસાબો લખ્યા હોય તો એને ખબર પડે હિસાબો લખ્યા હોય તો કે ભૂતકાળમાં આપણને કોઈ પણ રીઝનથી ખોટ ગઈ છે તો હવે આપણે એ ખોટ ન આવે એ અંગેનું આયોજન કેવી રીતે કરવું તો એ અંગે આપણે ખાસ માહિતી જો કોઈ પણ મળતી હોય તો એ જો હિસાબો લખ્યા હોય તો આપણને ચોક્કસ ખબર પડે કે આપણને હવે આગળ આયોજન હવે આપણો ધંધાનો વિકાસ કેવી રીતના કરવો. તો ખાસ કોઈ મહત્વનો પોઈન્ટ હોય એડવાન્ટેજ એ છે 8 નંબરનો પોઈન્ટ ભૂતકાળની કામગીરી સાથે તુલના. નૈતિક અંકુશ. નૈતિક અંકુશ કેવી રીતના રાખવામાં આવે તો માની લો કોઈ એક વેપારી છે એટલે કે કોઈ એક શોપકીપર છે. શોપકીપર જે છે એ માલિક શોપનો
એટલે કે કોઈ દુકાનનો જે માલિક જે છે એ રોજે રોજના ટ્રાન્ઝેક્શન જો નોંધશે તો એને ખબર પડશે કે આજના દિવસનો નફો એ 15,000 રૂપિયા છે. અને જો એ ગલ્લાપેટી ખોલશે ત્યારે એમાં માની લો કે 13,000 રૂપિયા મૂક્યા. 13,000 જે વધારાનો ડિફરન્સ આવ્યો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો કે જો આપણે હિસાબો લખ્યા હોય તો હવે જો હિસાબો જ ન લખ્યા કે આજના દિવસમાં શું ટ્રાન્ઝેક્શન થયા એ નોંધાત ન હોય આપણે એની આપણે નોંધ જ ન કરી હોય તો આપણને ક્યાંથી ખબર પડશે? નહીં ખબર પડે. તો કે 13,000 રૂપિયા જે છે એ આપણે ખીચામાં નાખીને વયા જશું. પણ ખરેખર જો હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે કે અહીંયા તો ખરેખર 13,000 રૂપિયાની આપણને ખોટ આવે. ખોટ કેને લીધે આવી? તો કે આપણે જે આપણા સીસીટીવી કેમેરા છે આપણી શોપમાં આપણી દુકાનમાં એ આપણે જોશું તો આપણને ખબર પડશે કે આપણે 2,000 રૂપિયા જે છે એ આપણે જે એક ભાઈને દેવાના હતા માલના એ 2,000 રૂપિયા આપણે એને આપ્યા. અથવા તો કોઈ કર્મચારી એ આપણે નહોતા હાજર ત્યારે એને ગલ્લાપેટીમાંથી રૂપિયા ચોરી લીધા. તો આ જો સીસીટીવીમાં સીસીટીવી આપણે જોશું તો આપણને ખબર પડશે. તો એના આધારે આપણે અંકુશ રાખી શકીએ. જો આપણે હિસાબો લખ્યા હોય તો આપણને ખરેખર ભૂલ ખબર પડી 2,000 નો જે નફો છે એ આપણે આવી રીતના એ ગલ્લાપેટીમાંથી કે આપણો જે કર્મચારી છે એ ગલ્લાપેટીમાંથી ચોરી કરી છે. તો આપણે એના ઉપર હવે અંકુશ રાખી શકશું તો આપણા માટે એ એડવાન્ટેજ થયો કે નહીં? હા, હિસાબી પદ્ધતિમાં નવમો મુદ્દો છે નૈતિક અંકુશ. નંબર 10 સુધારાત્મક પગલાં. આ સુધારાત્મક પગલાં આપણે કેવી રીતે લઈ શકીએ? તો કે માની લો આપણે ખુદ જ આપણે ધંધો કરીએ છીએ અને ધંધામાં ઘણીવાર એવું બનતું હોય કે આપણે નિર્ણયો ઉતાવળે લેવા પડતા હોય છે. તો ભૂતકાળમાં આપણે જે કંઈ પણ નિર્ણયો લીધા હોય એને કારણે આપણને ખોટ ગઈ હોય તો આપણે એ હિસાબોમાં જોશું તો આપણને ખબર પડશે કે આપણે આ ભૂતકાળમાં ડિસિઝન લીધું હતું એને કારણે આપણું વેચાણ આ વખતે ઘટ્યું છે. તો હવે આ વર્ષે અથવા તો ભવિષ્યના વર્ષોમાં એ ધ્યાન રાખશે અને સુધારાત્મક પગલાં એટલે કે હવે જે ભૂતકાળમાં ભૂલ થઈ એ હવે બીજી વાર ન થાય. આપણે ઘણીવાર આપણે પણ સાંભળ્યું હોય છે કે ભૂતકાળમાં જે ભૂલ થઈ એ હવે કરતા નહીં. જો કહીએ રાખે તો એના જેવો મૂર્ખ માણસ ન બને. એકને એક ભૂલ. આ જો ધંધામાં આવી રીતના મૂર્ખાઈ કરે તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિને નફાકારકતા કાંઈ જળવાય જ નહીં. એ માટે ખાસ કરીને એ હિસાબો લખવામાં આવતા હોય છે કે આપણી ભૂલ છે એ આપણને મળે અને એની પાછળ આપણે સુધારાત્મક પગલાં એટલે કે એવી આપણે જે ભૂલ થઈ છે એ હવે આપણે આગળ ભૂલ ન થાય એ અંગેના હેતુથી એ હિસાબો લખવામાં આવતા હોય છે. પણ જો આપણે હિસાબો જ ન લખીએ તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે આપણે ભૂતકાળમાં કયા પ્રકારના ડિસિઝનને લીધે આપણા ધંધામાં ખોટ ગઈ. ખાસ જો કોઈ મહત્વનો એડવાન્ટેજ હોય ફાયદો હોય હિસાબી પદ્ધતિનો તો એ છે સુધારાત્મક પગલાં. તો આવી રીતના આપણે આ 10 પોઈન્ટ આપણે પરીક્ષામાં પૂછવામાં આવે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી, હિસાબી પદ્ધતિના ફાયદાઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરો. તો 10 મુદ્દા એ આપણે લખવા પડે. તો ફરીથી આપણે જોઈએ ફાયદા શું છે? તો કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે કે હિસાબોની આપણે જે નોંધ કરીએ એના ઉપરથી આપણને ચોક્કસ આપણા ધંધા અંગેની નફાકારકતા અંગેની માહિતી મળશે. નંબર 2 નફાકારકતા જાણવા માટે એટલે જે કંઈ પણ આપણે ભૂતકાળમાં નફો કર્યો છે એ અંગે આપણને જાણકારી મળશે. તેના આધારે તો કે જો હિસાબો લખ્યા હોય, નામા લખ્યા હોય તો નંબર 3 આર્થિક સ્થિતિ જાણવા અંગેના હેતુથી હિસાબો લખવામાં આવે છે. એ
જો વધુ હોય એના કરતા તો કે દેવા કરતા તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી, અને જો મિલકત અને લેણાનું પ્રમાણ ઓછું હોય કોના કરતા તો કે દેવા કરતા તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ ગણવામાં આવે છે. તો જો હિસાબો લખ્યા હોય તો આપણને ધંધાની નફાકારકતાને આધારે ખબર પડે કે આપણા ધંધાની શું મિલકત, શું લેણા, શું દેવા, એ આપણે હિસાબોના આધારે કહી શકીએ કે આપણી મિલકત આટલી છે, લેણા આટલા છે અને દેવા આટલા છે. તો આર્થિક પરિસ્થિતિ જાણવા અંગેના હેતુથી આપણે હિસાબો લખતા હોય છે. નંબર 4, કરવેરાનું આયોજન. કરવેરાનું આયોજન કેવી રીતે કરવું? તો કે કરવેરા સામાન્ય રીતે ધંધાની જે ઇન્કમ થાય છે, ગ્રોસ ટોટલ ઇન્કમ, એટલે કે નફા જે ધંધાનો ચોખ્ખો નફો થાય છે એના ઉપર આપણે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોઈએ છીએ. જો હિસાબો લખ્યા હોય તો આપણને ખરેખર ખબર પડશે કે એક્ચ્યુઅલમાં આપણો જે પ્રોફિટ છે એ કેટલો થયો છે. તો એ પ્રોફિટ ઉપર આપણે કેટલો ટેક્સ ભરવો એ આપણે જો હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે. એટલે નંબર 4, કરવેરાનું આયોજન કરવા અંગેના હેતુથી. ધંધાનું મૂલ્યાંકન. જ્યારે ધંધો વેચવાનો હોય ત્યારે જે સામેવાળા પક્ષકાર, જે ખરીદનાર પક્ષકાર છે એ ધંધાની નફાકારકતા અને ધંધાની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે કે આ ધંધાનો નફો કેટલો છે, કેટલી ખોટ જાય છે, માર્કેટમાં નામ કેવું છે. કોના આધારે થાય? તો જો આપણે હિસાબો લખ્યા હોય તો હિસાબો આપણે એને બતાવીએ તો એને ખબર પડે કે આપણા ધંધાની નફાકારકતા આટલી છે. તો ખાસ ધંધાનું મૂલ્યાંકન કરવા અંગેના હેતુથી હિસાબો લખવામાં આવતા હોય છે. નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતરમાં આપણે જોયું કે આપણા જે લેણદારો, રોકાણકારો અને જે શેર હોલ્ડરો છે, પક્ષકારો ધંધામાં, કંપનીમાં, એ મહત્વના નિર્ણયો લઈ શકે કે હવે આપણે આગળ કન્ટિન્યુ કરવું કે અહીંયા આપણે વ્યવહાર સ્ટોપ કરી દેવા. તો નિર્ણય ઘડતર માટે પણ આ હિસાબો એ ઉપયોગી થતા હોય છે. પુરાવા તરીકે રજૂ કરવા. પુરાવા તરીકે કેવી રીતના? તો કે કોઈ ભાગીદારી બેઠી છે, આપણે જોયું x અને y, એમાં બે ભાગીદારો છે. એમાં જે x છે એ સેલ્સ અને માર્કેટિંગ નું કામ કરે છે, જ્યારે y જે છે એ ધંધાનો વેપાર કેવી રીતના થાય છે એ અંગેની નોંધ કરે છે. અને x ને મનમાં પ્રશ્ન થાય તો y જે છે એ હિસાબો લખાય છે તો એમના મગજમાં જે ક્વેશ્ચન છે એને ક્લિયર કરી શકે. એટલે છે વિશ્વસનીયતા જે ધંધાની છે એ જાળવી શકશે. તો ધંધાની વિશ્વસનીયતા જાણવા અંગેના હેતુથી અથવા તો આપણા પાર્ટનરના ક્વેશ્ચન અથવા તો જે કંઈ પણ એના મનમાં પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા અંગેના હેતુથી પુરાવા તરીકે આપણે હિસાબો રજૂ કરી શકીએ છીએ જો લખ્યા હોય તો. નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળમાં આપણે કઈ કઈ કામગીરી કરી છે એ અંગેની માહિતી જો આપણે હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડશે કે હવે આપણે વર્તમાનમાં કઈ સુધારો કરવા લાયક છે કે નહીં. તો હિસાબોના આધારે ખબર પડશે. એટલે ભૂતકાળની કામગીરી સાથે આપણે તુલના કરી અને વર્તમાનમાં આપણે ધંધાનું આયોજન કેવી રીતના કરવું એ પણ એક મહત્વનો ફાયદો છે હિસાબી પદ્ધતિનો. નૈતિક અંકુશ. નૈતિક અંકુશમાં પણ આપણે જોયું કે જો આપણે હિસાબો એ લખીએ રોજના તો આપણને ખરેખર ખબર પડે કે આપણી આવક છે એ પ્રમાણે આપણા રૂપિયા છે કે નહીં. તો એ અંકુશ જે છે એ આપણને જો હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે. જો હિસાબો ન લખીએ તો આપણે એક્ઝામ્પલમાં જોયું કે જે 2000 રૂપિયાનો ડિફરન્સ આવે છે તેના લીધે તો કે આપણા ધંધામાં કોઈ કર્મચારી છે એ 2000 રૂપિયાની ચોરી કરી. તો જે આ હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે કે 2000 રૂપિયાની આપણે ઘટ આવે છે, એટલે કે રૂપિયા ઘટે છે. ખરેખર આપણી પાસે આજે 15000 રૂપિયા હોવા જોઈએ. તો એના ઉપરથી આપણે અંકુશ રાખી શકીએ આ કર્મચારી ઉપર. તો હા, તો આ જો હિસાબો લખ્યા હોય તો આપણે આ શક્ય બને. એટલે મહત્વનો ફાયદો હોય તો કે નૈતિક અંકુશ. નંબર 10 અને લાસ્ટ પોઈન્ટ, સુધારાત્મક પગલાં. આ સુધારાત્મક પગલાં આપણે એ ધંધામાં કેવી રીતના લઈ શકીએ? તો કે આપણે જે કંઈ ભૂતકાળમાં ખોટા નિર્ણયો
લીધા છે. તો હવે આપણે ફ્યુચરમાં સેમ એ જ ભૂલ ન થાય એ અંગેના હેતુથી આપણે જો હિસાબો તપાસ કરીશું તો આપણને ખબર પડશે ભૂતકાળમાં આપણે આ જે કાર્ય કર્યું હતું ખોટું હતું અને એના કારણે ધંધાને નફાને બહુ અસર કરી. તો જો આપણે હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડશે. જો હિસાબો ન લખીએ તો સુધારાત્મક પગલાં પણ નહીં લઈ શકીએ. એટલે નંબર 10 સુધારાત્મક પગલાં. આવી રીતના આ હિસાબી પદ્ધતિના ફાયદાઓ છે. પહેલું છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, નફાકારકતા જાણવા અંગેના હેતુથી, આર્થિક સ્થિતિ જાણવા, કરવેરાનું આયોજન કરવા, ધંધાનું મૂલ્યાંકન, નિર્ણય ઘડતર, પુરાવા તરીકે, ભૂતકાળની કામગીરી સાથે તુલના અને નૈતિક અંકુશ અને લાસ્ટ પોઈન્ટ સુધારાત્મક પગલાં. આવી રીતના એ આપણે હિસાબો રાખીએ તો આ પ્રકારના આપણે એડવાન્ટેજ મળતા હોય છે. તો આજે આપણે આ હિસાબી પદ્ધતિના ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. હવે પછીના આપણે લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિની શું મર્યાદા છે એ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. આશા રાખું છું કે તમને બધાને આ જે હિસાબી પદ્ધતિના ફાયદાઓ છે એ મગજમાં ક્લિયર થઈ ગયા હશે. ખાસ હવે આપણે આગળના લેક્ચરમાં હવે આપણે હિસાબી પદ્ધતિની શું મર્યાદા છે એ એટલે શું લિમિટેશન છે એ અંગે આપણે વિસ્તૃત ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.